અમદાવાદના મેઘાણીનગરમાં 3 માસના મોતના કેસમાં હવે મોટો ખુલાસો થયો છે। જે 3 માસનું જે બાળક હતું તે બાળકના મોત મામલે હવે મોટો ખુલાસો થયો છે। માતાએ જ માસૂમ બાળકની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો। પાણીના ટાંકામાંથી માસૂમનો મૃતદેહ મળી આવ્યો। બાળક સતત રડતું હોવાથી પાણીના ટાંકામાં નાખી તેની હત્યા કરી દેવાઈ। ગર્ભાવસ્થા દરમિયાન જ માતાને બાળક પ્રત્યે અણગમો હતો। બાળકના જન્મ બાદ માતા પરેશાન રહેતી હતી। અગાઉ જ જનેતાએ બાળકને પલંગ પરથી નીચે પણ નાખ્યો હતો। જ્યારે પોલીસે માતા કરિશ્મા પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો પણ દાખલ કર્યો છે। પોલીસે હત્યારી જનેતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। તો પાણીના ટાંકામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો ને જે મામલે હવે મોટો ખુલાસો થયો છે કે જે જનેતા હતી તે જ હવે હત્યારી નીકળી છે। બાળક સતત રડતું હતું અને જેને લઈ તેણે બાળકને ટાંકામાં ફેંકી દીધું હતું। ઘટના બની છે મેઘાણીનગરમાં અને પહેલેથી જ જે આ બાળક હતું તે બાળક પ્રત્યે માતાને અણગમો હતો। એટલું જ નહીં, બાળકને પલંગ પરથી પણ જનેતાએ નીચે ફેંકી દીધું હતું। ત્યારે આ ક્રૂર જનેતા વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો પણ દાખલ કર્યો છે। કરિશ્મા પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ અને પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।